પ્રભુનો આપણે આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજે આપણે ઈસુનું ઈશ્વરત્વ એટલે કે ઈસુ ખ્રિસ્ત એ સાચા અને સંપૂર્ણ ઈશ્વર છે એ સંબંધી આપણે જોવા માંગીએ છીએ. ઓકે, જો રાત્રે તમે આકાશ તરફ નજર કરો તો તમે નજર કરશો ત્યારે તમને ઘણા બધા તારાઓ તમને જોવા મળશે. હવે આ બધા તારાઓ જે તમે નરી આંખથી જોઈ શકો છો એ તારાઓ તમને બહુ નાના દેખાશે. અને આ બહુ નાના દેખાશે, એટલા બધા કદાચ નાના દેખાતા હોય કે તમે જો તમારી એક આંગળી ઊંચી કરો તો એ આંગળીની પાછળ પણ કોઈ તારો છુપાઈ જાય એવું પણ શક્ય બને. એટલે તમારી આંગળીની ટોચથી પણ તમે જાણે કે તારાને ઢાંકી શકો એવું શક્ય બને. રાઈટ? પણ શું ખરેખર આ તારો એટલો નાનો છે? ખરા અર્થમાં નહીં. રાઈટ? આપણે તારો તો નાનો નથી. આપણે ભલે અત્યારે જોઈએ છે રાત્રે અને આંગળીના ટોચથી આપણે કોઈક તારાને ઢાંકી દઈએ, પણ ખરા અર્થમાં વાસ્તવિક રીતે એ તારાનું જે કદ છે એ તો બહુ મોટું છે, બહુ વધારે મોટું છે. અને આપણે જેટલું અનુમાન કરીએ એના કરતાં અનેક ગણું મોટું છે. તો આ પ્રશ્ન ક્યાં થાય છે, સમસ્યા ક્યાં થાય છે કે જ્યાં આપણે આપણી નજર જે છે એનું જે અંતર છે એ બહુ મોટી સમસ્યા છે. એના લીધે આપણે તારાઓને બહુ નાના જોઈએ છે. એટલે ખરેખર જે વસ્તુઓ મોટી છે પણ એ નાની દેખાય છે. રાઈટ? અને આપણી કલ્પનાઓ કરતાં પણ જાણે કે અસંખ્ય રીતે ઘણી મોટી હોઈ શકે એવી વસ્તુઓ પણ આપણને નાની દેખાય. રાઈટ? એટલે અહીંયા જે સિદ્ધાંત છે શું છે કે કોઈ પણ જે વસ્તુઓ છે ને એ આપણને જેવું દેખાય છે ને એવું કદાચ વાસ્તવિક સ્વરૂપ ના હોય, અથવા તો એ એવું સત્ય ના હોય એવું પણ શક્ય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જોવામાં પણ આમાં આવી જ સ્થિતિ ઊભી થાય છે. સામાન્ય રીતે બેથલેહેમના નાના ગભાણની અંદર સૂતેલું જે બાળક હોય એ સામાન્ય બાળક લાગતું હતું. જેવું બીજા બાળકો હોય એવું જ એ ગભાણમાં બેથલેહેમની ગભાણની અંદર સૂતેલું બાળક હતું. નાઝરેતમાં જે મોટા થતા ઈસુ હતા એ બીજા સામાન્ય જે જુવાનો છે જે રીતે મોટા થાય છે એ રીતે જ એ મોટા થયા. કદાચ રસ્તા ઉપર પ્રભુ ઈસુ ચાલતા હશે તો એ યહૂદી માણસ જેવા જ દેખાતા હતા. અને સામાન્ય માણસની જેમ પ્રભુ ઈસુને થાક લાગ્યો, સામાન્ય માણસને જેમ પ્રભુ ઈસુને ભૂખ લાગી, સામાન્ય માણસની જેમ પ્રભુને તરસ પણ લાગી, સામાન્ય માણસની જેમ પ્રભુને પરસેવોય થયો, સામાન્ય માણસની જેમ પ્રભુને દુઃખ પણ થયું. આ બધું થતું જોવામાં આવ્યું છે. અને એટલે ઘણા લોકોએ એવું સમજીએ કે પ્રભુ ઈસુ ફક્ત મનુષ્ય છે. કે નરી આંખોથી એમને જે દેખાયું, એમની આંખોથી જે દેખાયું એ તો એક માણસ દેખાયો. એમને એ પણ જોયું કે આ તો એક સુથારનો દીકરો છે અને એમણે સુથારી કામ કર્યું. એટલે ઈશ્વર સુથારી કામ કેવી રીતે કરી શકે? અને એટલે એમણે નરી આંખે ઈસુને એક સામાન્ય માણસ તરીકે જોયા અને એમને એવું લાગ્યું કે ઈસુ એક માણસ જ હતા. રાઈટ? પણ સત્ય આ નહોતું. રાઈટ? અને એટલે જે જોવામાં આવે છે ને, જે દેખાય છે એ કદાચ સત્ય ના હોય એવું પણ શક્ય છે. એટલે ઈસુ સંપૂર્ણ મનુષ્ય છે એ વાત સાચી છે, પણ ફક્ત મનુષ્ય નથી. પ્રભુ ઈસુ સંપૂર્ણ મનુષ્ય છે એ વાત સાચી છે, પણ એ ખરેખર ફક્ત ને ફક્ત મનુષ્ય છે એવું પણ નથી. એ મરિયમના દીકરા હતા એ વાત સાચી, પણ એની સાથે એ અનંત કાળથી અસ્તિત્વ ધરાવનાર ઈશ્વર પુત્ર પણ છે એ વાત પણ સાચી છે. 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ પૃથ્વી પર હતા એ વાત સાચી, પણ એની સાથે આખી સૃષ્ટિને એમના દ્વારા ઉત્પન્ન થઈ છે એ વાત પણ સાચી છે. પ્રભુ ઈસુ એ મનુષ્ય દેહની અંદર હતા, મનુષ્ય દેહમાં હતા એ વાત સાચી, પરંતુ એમનામાં ઈશ્વરત્વની સંપૂર્ણતા વસતી હતી એ વાત પણ સાચી. કોલોસી 2 અને 9 આપણે જોઈએ છે. એટલે આ જ ખ્રિસ્ત વિષયીય વિદ્યાનું બહુ મોટું રહસ્ય છે.
કે જે માનવીય આંખોને માણસને જોયો, પરંતુ વિશ્વાસ ઓળખે છે કે તે માણસમાં ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા વસે છે. અને એટલે આજના પાઠમાં આપણે ઈસુના જે માનવ દેહની પાછળ કોઈ છુપાયેલા બીજા ઈસુને શોધવાના નથી કે બીજા ઈસુ વિશે અભ્યાસ કરવાના નથી, પરંતુ આપણે એ જ સમજવાના છે કે એ જ ઈસુ જે સાચા મનુષ્ય, એ જ ઈસુ કે જે ગભાણમાં હતા, એ જ ઈસુ જે બેથલેહેમ ને ગાલિલ ને નાઝરેતની ગલીઓમાં ફરતા હતા, એ જ ઈસુ કે જેમને કોરડા મારવામાં આવ્યા, જે જ ઈસુ જેમને ભૂખ લાગી, એ જ ઈસુ કે જે મતલબ હોડીમાં સૂઈ પણ ગયા. એટલે એવા જ ઈસુ પણ એમનામાં એ મનુષ્ય છે, પણ એની સાથે એ સાચા ઈશ્વર પણ છે, એ આપણે જોવાના છે. અને આને જ ખ્રિસ્ત વિદ્યા કહેવામાં, એટલે ખ્રિસ્ત વિદ્યામાં અને ઈસુનું ઈશ્વરત્વ એવું કહેવામાં આવે છે. અને એટલે આજે આપણે આ ઈસુના જે ઈશ્વરત્વ છે એનો અર્થ સમજીશું. ત્યાર પછી ઈશ્વરત્વ વિશેની જે સાબિતીઓ બાઇબલ આપે છે એને સમજીશું. અને ત્રીજું આપણે સમજીશું કે જે આ ઈસુનું ઈશ્વરત્વ છે, એટલે કે ઈસુ સાચા અને સંપૂર્ણ ઈશ્વર છે, તો એનું મારા જીવનમાં લાગુકરણ શું. એટલે 3 બાબતો આપણે મુખ્ય સમજવાના છે. અને એટલે તમે છેક સુધી જોડાશો, તમને બહુ મજા આવશે, કારણ કે આ પ્રભુનો જે સિદ્ધાંત છે ને, એ સિદ્ધાંત એ ફક્ત મગજમાં રાખવા માટે નથી, પણ આપણે સ્વીકારવાનું સત્ય છે, જાહેર કરવાની કબૂલાત છે, અને આપણા જીવનમાં એમને અધીનતામાં લાવવાની વાત છે. એટલે આપણે એને આજે સમજવા માંગીએ છીએ. ઓકે, સો પહેલું આપણે સમજીએ આજે કે ઈસુનું જે ઈશ્વરત્વ છે એનો અર્થ શું થાય. તો ઈસુનું જે ઈશ્વરત્વ છે એનો અર્થ એ છે કે ઈસુ સાચા અને સંપૂર્ણ ઈશ્વર છે. કલોસી 2:9, કલોસીઓને પત્ર એનો 2 અધ્યાય અને 9મી કલમમાં આવું લખ્યું છે, કેમ કે ખ્રિસ્તમાં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે. ખ્રિસ્તમાં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે. હવે અહીંયા ધ્યાન આપવાની વાત શું છે ખબર છે? તમે જો અહીંયા ધ્યાન આપો તો તમને ખબર પડશે કે અહીંયા એવું નથી લખ્યું કે ખ્રિસ્તમાં થોડુંક ઈશ્વરત્વ છે, એવું નથી લખ્યું. અથવા તો અહીંયા એવું નથી લખ્યું કે ખ્રિસ્તમાં યહોવા ઈશ્વર જેવી કેટલીક વિશેષતાઓ છે, એવું પણ નથી લખ્યું. ત્યાં એવું પણ નથી લખ્યું કે ઈશ્વરનું કેટલુંક સામર્થ્ય ઈસુમાં છે, એવું પણ નથી લખ્યું. અથવા તો યહોવા ઈશ્વરનો કેટલોક અંશ એ ખ્રિસ્ત છે, એવું પણ નથી લખ્યું. પરંતુ બાઇબલે બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખ્રિસ્તમાં ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા એ મૂર્તિમાન થયેલી છે. એટલે એનો અર્થ શું થયો કહેવાય કે ઈશ્વરનો જે સ્વભાવ છે એ આખો સ્વભાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. અને એનો અર્થ એ થયો કહેવાય કે ઈસુ ફક્ત ઈશ્વર જેવા નથી, ઈશ્વર જ છે. ઈસુ ફક્ત ઈશ્વરથી મોકલાયેલા નથી, પણ ઈશ્વર જ છે. ઈસુ ફક્ત ઈશ્વરના પ્રતિનિધિ તરીકે પૃથ્વી પર કામ કરે છે એવું પણ નથી, એ પોતે જ ઈશ્વર છે. ઈસુ ફક્ત ઈશ્વરીય સામર્થ્ય ધરાવનારા મનુષ્ય જ નથી, પણ એ પોતે જ ઈશ્વર છે. એટલે એનો અર્થ એ થયો કહેવાય કે ઈસુ મૂળ સ્વભાવથી જ ઈશ્વર છે. યોહાનની લખેલી સુવાર્તાનો 1 અધ્યાય ને 1 કલમ, એમાં જે ઘોષણા કરવામાં આવી છે ને એ બહુ જ સ્પષ્ટ છે. એમાં શું કહે છે કે શબ્દ ઈશ્વર હતો. હવે અહીંયા જે મૂળ જે ગ્રીક શબ્દ વપરાયો છે, થિયોસ શબ્દ વપરાયો છે. અને થિયોસ જે શબ્દ વપરાયો છે એનાથી જે યોહાન કહેવા માંગે છે, એટલે યોહાન ખ્રિસ્તને કોઈ નીચા પ્રકારના કે નિમ્ન કક્ષાના કોઈ આત્મિક પ્રાણી તરીકે રજૂ કરતો નથી, પણ અહીંયા યોહાન એ ઈસુને
ઈસુનું જે ઈશ્વરત્વનો જે સ્વભાવ છે એને જાહેર કરે છે. એટલે લખ્યું શબ્દ ઈશ્વર હતો, પહેલી કલમ અને પહેલો અધ્યાય અને પહેલી જ કલમ. અને પછી 14મી કલમમાં એવું લખે છે કે શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. એટલે આ શબ્દ કોણ છે એ આપણને ક્લિયરલી 14મી કલમમાં ખબર પડે છે કે આ જે શબ્દ છે એ તો ઈસુ વિશે લખ્યું છે. અને એટલે જ્યારે આપણે એવું કહીએ કે શબ્દ ઈશ્વર હતો તો આપણે ઈસુ ઈશ્વર હતા એવો શબ્દ, એવો અર્થ ત્યાં આગળ થયો કહેવાય. ફિલિપી 2:6 જણાવે છે કે પોતે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વરના સ્વરૂપમાં હોવા છતાં એવું લખ્યું છે. અહીંયા સ્વરૂપ માટેનો જે પણ ગ્રીક શબ્દ વપરાયો છે એ મોર્ફે શબ્દ વપરાયો છે. અને મોર્ફે જે શબ્દ છે એનો અર્થ ખાલી બાહ્ય રીતે દેખાવની વાત નથી કરી, પણ એ જે સ્વભાવ છે ઈશ્વરનો એની વાત કરી છે. અને એટલે એ તરફ એ નિર્દેશ કરે છે. એટલે ઈશ્વરનો જે સ્વભાવ છે એની વાત છે, ઈશ્વરના સ્વભાવમાં હોવા છતાં. રાઈટ. પછી યોહાન 10:30 પ્રભુ ઈસુએ પોતે એવું કહ્યું કે હું તથા પિતા એક છીએ. એનો અર્થ અહીંયા પ્રભુ ઈસુ એવું નથી કહેતા કે પિતા અને પુત્ર એક જ વ્યક્તિ છે, એવું નથી કહેતા. બાઇબલ પિતા અને પુત્રને વ્યક્તિગત રીતે અલગ અલગ દર્શાવે છે. તેમ છતાંય તેઓ ઈશ્વરીય સ્વભાવમાં એક છે. વ્યક્તિત્વ અલગ છે પણ સ્વભાવ અસ્તિત્વ એક જ છે. એટલે અહીંયા આપણે ત્રિએકતાનો સિદ્ધાંત જ્યારે સમજેલો ત્યારે આપણે વધારે ડિટેલમાં એને જોયેલું કે પિતા જે છે એ પુત્ર નથી અને પુત્ર જે છે એ પિતા નથી, પરંતુ પિતા ઈશ્વર છે અને પુત્ર પણ ઈશ્વર છે. અને ત્રિએક એટલે પવિત્ર આત્મા પણ ઈશ્વર છે. એટલે ઈસુનું જે ઈશ્વરત્વ છે ને એને સ્વીકારવું ને એનો અર્થ શું થયો કહેવાય કે પિતા અને પુત્ર એક વ્યક્તિ બનાવી દેવાની ને એવું નહીં. ઈસુનું ઈશ્વરત્વ સ્વીકારવું એનો અર્થ કે પિતામાં ભળી જાય છે એવું નથી. ઈસુનું ઈશ્વરત્વ સ્વીકારવો એનો અર્થ એ છે કે પિતા અને પુત્ર સ્વભાવમાં એક જ છે પણ વ્યક્તિત્વમાં અલગ છે એવું સ્વીકારવું. એટલે ઈસુનું ઈશ્વરત્વ કહેવાય. સો આ પહેલી વાત છે ઈસુના ઈશ્વરત્વ સંબંધી. બીજું છે કે જ્યારે આપણે એવું કહીએ કે ઈસુ એ ઈશ્વર છે, સાચા ઈશ્વર છે, સંપૂર્ણ ઈશ્વર છે, ત્યારે એનો અર્થ એ ના થાય કે આપણે ઈસુનું જે મનુષ્યત્વ છે એનો આપણે નકાર કરીએ છીએ. કારણ કે યોહાન 1:14 શું લખ્યું છે? શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. એટલે શબ્દ તો ઈશ્વર હતો, એટલે ઈસુ તો ઈશ્વર હતા જ, રાઈટ. પણ કે છે કે આપણામાં સદેહ થઈને આપણામાં વસ્યા. અને આમ બહુ મોટું સત્ય એ ખ્રિસ્ત વિદ્યાનું આપણને જોવા મળે છે. એટલે ઈસુ છે ને એ 100% ઈશ્વર છે અને ઈસુ 100% મનુષ્ય છે. તેમણે જો પ્રભુ ઈસુએ ઈશ્વર એટલે મનુષ્ય બનવા માટે એમણે ઈશ્વરત્વ છોડી દીધું નથી. અને ઈશ્વર મનુષ્ય બને છે ત્યારે એમનું ઈશ્વરત્વ ના જતું રહે, અને જ્યારે ઈશ્વર હોય જ્યારે મનુષ્ય હોય ત્યારે એમનું ઈશ્વરત્વ જતું ના રહે, અને આપણે ઈશ્વરત્વ હોય ત્યારે એમનું મનુષ્યત્વ જતું રહેતું નથી. એટલે બંને રીતે છે. દેહ ધારણ કરે તો એમનું ઈશ્વરત્વ ના જતું રહે, અને જો એ મનુષ્ય હોય તો પણ એમનું ઈશ્વરત્વ જતું રહેતું નથી. બંને સરખી વાત છે. ઈશ્વર છે તો પણ મનુષ્ય છે, અને મનુષ્ય છે તો પણ ઈશ્વર છે. એટલે આ બહુ મોટું સત્ય, બહુ મોટું રહસ્ય આપણી આગળ બોલવામાં આવે છે, રાઈટ. અને એટલે જ્યારે આપણે ઈશ્વરત્વ કહીએ ને ત્યારે એમાં બે સ્વભાવ રહેલા છે. એટલે સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ મનુષ્ય, એટલે એક જ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત, બરાબર. અને એટલે ઈસુનું ઈશ્વરત્વ સમજતી વખતે આપણે એમના મનુષ્યનું જે તત્વ છે, મનુષ્યત્વ છે, એને આપણે નકારી ના શકીએ. અને જ્યારે આ ઈશ્વરનું મનુષ્યત્વ આપણે આવતા સોમવારે સમજીશું ત્યારે એમના ઈશ્વરત્વને આપણે ઓછું ના કરી શકીએ. આ બહુ મોટું સત્ય અહીં રહેલું છે. ઓકે. સો બે મુખ્ય વસ્તુ આપણે સમજ જ્યારે ઈશ્વરત્વનો અર્થ જોઈએ છે ત્યારે, એક કે પ્રભુ ઈસુ એ સ્વભાવમાં જ ઈશ્વર છે, અને બીજું એ છે કે જ્યારે આપણે એમનું જે ઈશ્વર છે, ઈશ્વર હોવાની વાત છે, ત્યારે એ મનુષ્ય નથી એવું પણ નથી.
રાઈટ. સો આ બે મુખ્ય સત્યો આપણે એમાંથી સમજીએ છીએ. ઓકે, હવે એવું જોઈએ કે આ બંને વાત આપણે જોઈ તો ખરી, પણ એના બાઇબલના પુરાવા શું છે? બાઇબલ શું કહે છે? બાઇબલ કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બતાવે છે? કારણ કે બાઇબલ છે ને એ ફક્ત પ્રભુ ઈસુને એક કલમમાં ટાંકી અને પછી અટકી નહીં જતું. બાઇબલ, આખા બાઇબલમાં આપણે પ્રભુ ઈસુ એ પ્રભુ છે, એ ઈશ્વર છે, એ સંપૂર્ણ મનુષ્ય છે, એના બધા અનેક અનેક પુરાવાઓ આપણને જોવા મળે છે. અને એ આપણને એક નિષ્કર્ષ તરફ લઈ જાય કે પ્રભુ ઈસુ એ ફક્ત મનુષ્ય જ નથી, પણ એ સંપૂર્ણ ઈશ્વર પણ છે. હવે 10 જેટલા પુરાવાઓ હું તમારી સમક્ષ મૂકું છું. પહેલો જે પુરાવો છે એ છે કે ઈસુને બાઇબલમાં સીધી રીતે ઈશ્વર કહેવામાં આવ્યા છે. યોહાન 1:1 આપણે અગાઉ પણ જોઈ ગયા, શબ્દ ઈશ્વર હતો, એટલે સીધી ઘોષણા કરી કે પ્રભુ ઈસુ એ તો ઈશ્વર છે. યોહાન 20:28 પુનરુત્થાન પામેલા ઈસુને જ્યારે થોમા મળે છે, પહેલા એને શંકા કરે છે, પણ જ્યારે ઈસુ પ્રભુ એને મળે છે, સ્પેશિયલ એને મળવા માટે આવે છે, અને પછી એ જ્યારે બધું ચેક કરી લે છે, પછી એ જાહેર કરે છે અને એ બોલે છે, સાક્ષી આપે. શું કહે છે? કે મારા પ્રભુ અને મારા ઈશ્વર. અહીંયા બંને શબ્દો વાપરે છે ને, મારા પ્રભુ અને મારા ઈશ્વર, મારા માલિક પણ તમે અને મારા ઈશ્વર પણ તમે. તો યહોવાને માટે જે શબ્દો વપરાય છે, પ્રભુ શબ્દ વપરાય, લોર્ડ, અને ગોડ જે શબ્દ વપરાય, એ બંને શબ્દો અહીંયા ઈસુ માટે વાપરવામાં આવ્યા છે. પણ અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પ્રભુ ઈસુએ થોમાને રોક્યો નથી, થોમાને સુધાર્યો નથી, થોમાને ઠપકો આપ્યો નથી કે તે ભૂલ કરી, તે મને ઓળખવામાં ભૂલ કરી છે, એવો કોઈ વાત પ્રભુ ઈસુએ થોમાને કહી નહીં. એટલે અહીંયાથી શું સાબિત થાય ખબર છે? કે જો ઈસુ ઈશ્વર ના હોત ને તો એ ચોક્કસ આ બાબતની એ કરત કે તું મને ઈશ્વર ના કહીશ. પણ એવું નથી કર્યું. પ્રભુ ઈસુએ એ સ્વીકાર્યું છે, રાઈટ. અને એટલે આપણને ખબર પડે છે કે પ્રભુ ઈસુ એ સીધા ઈશ્વર કહેવામાં આવ્યા છે. તીતસને પત્ર એનો 2 અધ્યાય અને 13મી કલમમાં પાઉલ ખ્રિસ્તીઓને માટેની જે એક આશા છે એનું વર્ણન કરે છે. અને એ વર્ણનમાં આવું લખ્યું છે, તીતસને પત્ર 2 અધ્યાય અને 13મી કલમ, ધન્ય આશા પ્રાપ્તિની ઘડી અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી. મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત. જોયું? એટલે અહીંયા પણ ઈશ્વર એ શબ્દનો ઉપયોગ થયો છે. સીધી રીતે એમને ઈશ્વર કહેવામાં આવ્યા છે. હિબ્રુનો પત્ર 1 અધ્યાય ને 8મી કલમ, પણ એની પહેલા આપણે 7મી કલમ પણ જોવી પડે તો આને વધારે સ્પષ્ટ રીતે સમજી શકીશું. હિબ્રુ અને પત્ર એનો 1 અધ્યાય અને 7મી કલમમાં શું લખ્યું છે? ઈશ્વર દૂતો જોડે વાત કરે છે, અને દૂતો કહે છે, વળી દૂતો સંબંધિત એમ કહે છે, ઈશ્વર દૂતો સંબંધિત શું કહે છે? તે પોતાના દૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે. દૂતોને એમ કહે છે. પણ પછી 8મી કલમમાં શું કહે છે? પણ પુત્ર વિશે, એટલે કે પ્રભુ ઈસુ વિશે કહે છે, ઓ ઈશ્વર. આ શબ્દો વાપર્યા છે, ઓ ઈશ્વર, તમારું રાજ્ય સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયપણાનો રાજદંડ છે. એટલે અહીંયા પણ બાઇબલ પોતે ઈસુને ઈશ્વર તરીકે સંબોધન કરે છે. અને એટલે અહીંયાથી આપણને એક નિષ્કર્ષ મળે, અને એ છે કે ઈસુનો જે ઈશ્વરત્વ છે ને, એ કોઈ મંડળીએ પાછળથી ઘડી કાઢેલો વિચાર નથી. ઈસુ એ સાચા અને સંપૂર્ણ ઈશ્વર છે. એ મંડળીની કોઈ કાલ્પનિક વાર્તા નથી. કે ઈસુ એ સાચા અને સંપૂર્ણ ઈશ્વર છે એ મંડળીએ મનગણત કહાની નથી બનાવી દીધી, કે મંડળીની કોઈ દંતકથા નથી, પણ એ નવા કરારે પોતે સાક્ષી આપી છે કે ઈસુ એ સંપૂર્ણ ઈશ્વર છે. આ પહેલું ઉલ્લેખ અને પહેલો પુરાવો આપણને મળે છે. બીજું જે છે, ઈસુ પાસે ઈશ્વરના જે નામો છે ને, એના શીર્ષકો, ઈશ્વરના જે નામો અને શીર્ષકો છે, એ બધું ઈસુને મળેલું છે.
એટલે બાઇબલમાં છે ને હંમેશા નામ જે હોય છે ને એ ઓળખ કરતા વધારે હોય છે, અને શું છે કે વ્યક્તિનો સ્વભાવ અને એમના અધિકારને પ્રગટ કરે છે. અને એટલે એમ પ્રભુ ઈસુને જે બધા શીર્ષકો આપવામાં આવ્યા છે, પ્રભુ ઈસુને જે નામો આપવામાં આવ્યા છે, એ બધા નામો ઈશ્વરના નામો છે, ઈશ્વરના શીર્ષકો છે, ઈશ્વરના ટાઇટલ છે, અને એ ટાઇટલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળે છે. બહુ મોટું, અને એના ઉપર આપણે બહુ બધા દિવસો અભ્યાસ કરી શકીએ, અને એ છે હું છું. નિર્ગમન 3:14 યહોવા દેવે, યહોવા ઈશ્વરે મૂસાને જે પોતાની ઓળખાણ આપતા એવું કહ્યું કે હું જે છું તે છું. અને આ જે ઓળખાણ આપી એ બહુ સ્પેસિફિક પ્રભુએ આપેલી, કારણ કે પ્રભુ પોતાની જાતને ડિફાઇન નહીં કરતા, રાઈટ. અને એટલે એ કોઈ વ્યાખ્યામાં લાવવાનો હતા માંગતા. એ આપણે ઓલરેડી જ્યારે પ્રભુ ઈસુનો જે ઈશ્વરના જે અસ્તિત્વના ગુણો જોતા ત્યારે આપણે બધી ડિટેલમાં જોઈ ગયા છે. ઓકે, સો આ અહીંયા નિર્ગમન 3:14 જે ઓળખ આપી છે એ જ ઓળખ હું છું, એ જ ઓળખ પ્રભુ ઈસુ એ નવા કરારમાં અલગ અલગ રીતે બોલે છે. અને એટલે જે દાવાઓ પ્રભુ ઈસુ દ્વારા કરવામાં આવ્યા છે એમાં આ પરફેક્ટલી પ્રભુ ઈસુ બોલે છે. હું જીવનની રોટલી છું, હું જગતનો અજવાળો છું, હું ઘેટાનું દ્વાર છું, હું ઉત્તમ ઘેટાપાળક છું, હું માર્ગ સદા જીવન છું, હું પુનરુત્થાન જીવન છું, હું ખરો દ્રાક્ષાવેલો છું, હું આલ્ફા તથા ઓમેગા છું, હું ઇબ્રાહિમનો જન્મ થયા પહેલાનો છું. આ બધા જે ઓળખ છે એ હું છું ની વચ્ચેના જે જગ્યા છે એ બધામાં પ્રભુએ એમને ડિફાઇન કર્યા છે. એટલે આ જે શબ્દો છે ને એ શબ્દો ઈશ્વરના જે નામ, એમના શીર્ષક એ બતાવે છે કે પ્રભુ ઈસુ એ પોતે ઈશ્વર છે. બીજું છે પ્રભુ શબ્દ, કાઇરોસ જે શબ્દ વપરાયો છે ફિલિપીઓના પત્રનો 2 અધ્યાય 10 અને 11. આકાશમાં, ભૂમિ પરના તથા ભૂમિ નીચેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે, અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. હવે અહીંયા ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એવું કે છે કે દરેક ઘૂંટણ નમશે અને કબૂલ કરશે, એવું કહેવામાં આવ્યું છે. પણ આ જે ભાષા છે એ ભાષા યશાયા 45 અને 23 યહોવા ઈશ્વર જે બોલે છે એ એક્ઝેક્ટલી છે. યશાયા 45 અને 23 પ્રભુ યહોવા એવું કહે છે, શું કહે છે કે મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નહીં એવું ન્યાય વચન મારા મુખમાંથી નીકળ્યું છે કે મારી આગળ સર્વ ઘૂંટણ પડશે. અને એક્ઝેક્ટલી આ વચન પ્રભુ ઈસુને માટે પૂરું કરવામાં આવે છે. એટલે આ ઈશ્વરના જે શીર્ષકો છે, ઈશ્વરના જે નામો છે એ બધું આપણને પ્રભુ ઈસુમાં પૂર્ણ થતું જોવા મળે છે. એટલે જૂના કરારમાં જે યહોવાનો મહિમા છે એ જ મહિમા આપણે નવા કરારમાં પ્રભુ ઈસુમાં જોઈએ છે. અને એટલે ઈસુ કઈ ઇતિહાસમાં થઈ ગયેલું કોઈ એક સામાન્ય પાત્ર નથી, પણ ઈસુનો જે ઈસુ એ પોતે ઇતિહાસનો આરંભ, અર્થ અને એમની અંતિમ સત્તા હેઠળ આખો ઇતિહાસ આવે છે. એટલે ઈસુ એ સર્વસત્તાધીશ છે એવું આપણે જોઈએ છે. બીજી વાત જોઈએ, ત્રીજું જોઈએ છે કે ઈસુ પાસે જે ઈશ્વરના ગુણો છે, ઈશ્વર તરીકે જે ગુણો હોવા જોઈએ એ બધા જ ગુણો ઈસુમાં છે. જો આપણે એવું કહીએ કે ઈસુ ખરેખર ઈશ્વર છે તેનો અર્થ શું હોવો જોઈએ કે ઈશ્વરના જે વિશિષ્ટ પ્રકારના ગુણો હોય એ બધા ગુણો ઈસુમાં જોવા મળવા જોઈએ. એટલે બાઇબલ આ બધા જ ગુણો જે ઈશ્વરના છે ને એ બધા ઈસુમાં બતાવે છે. જો હું તમને અલગ અલગ ગુણો જે આપણે જોઈ ગયેલા ને, ઓલરેડી આપણે જોયેલું છે જ્યારે આપણે ઈશ્વરના ઈશ્વરત્વનો અભ્યાસ કરેલો, રાઈટ, ઈશ્વરના અસ્તિત્વનો અભ્યાસ કરેલો, ત્યારે આપણે એક આખી 9 સેશન લીધેલા, બરાબર. અને એ અલગ અલગ 9 સેશનની અંદર જે ઓળખ પ્રભુ માટે હતી એ બધી ઓળખ પ્રભુ ઈસુમાં પણ છે. જો પહેલું આપણે જોઈએ, અને એ છે સ્વ અસ્તિત્વ ધરાવનાર ઈશ્વર. સ્વ અસ્તિત્વ એટલે કે સૃષ્ટિમાં રહેલી દરેક વસ્તુ
પોતાના અસ્તિત્વ માટે બીજા પર આધારિત છે. સૃષ્ટિમાં જે કંઈ બધી અસ્તિત્વ છે તેના કંઈક જોઈએ તો અસ્તિત્વ એનું ચાલુ રહે, રાઈટ. પરંતુ ઈશ્વરનું અસ્તિત્વ કોઈ બીજાથી પ્રાપ્ત થયું નથી. તે સ્વયં અસ્તિત્વ ધરાવે છે, પોતે અસ્તિત્વ ધરાવે છે, રાઈટ. ઈસુ પોતાના વિશે એવી જ ભાષાનો ઉપયોગ કરે છે. યોહાન 5:26. યોહાન 5:26 પ્રભુ ઈસુ શું કહે છે? જેમ પિતાને પોતામાં જીવન છે તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેમણે આપ્યું છે. હવે અહીંયા પોતામાં જીવન એ બહુ મહત્વપૂર્ણ વાત છે, એ બહુ મહત્વપૂર્ણ અભિવ્યક્તિ છે. પોતામાં જીવન. સૃષ્ટ જે જીવો હોય ને, બીજા જે બધા સૃષ્ટ સર્જન થયેલી વસ્તુઓ એ જીવનને પ્રાપ્ત કરે છે, રિસીવ કરે છે. પણ અહીંયા શું લખ્યું છે? પિતા અને પુત્રના સંદર્ભમાં એમનામાં જ જીવન છે, એમનામાં જ જીવન છે. યોહાન 1:4 જણાવે છે તેમનામાં જીવન હતું, પ્રભુ ઈસુમાં જીવન હતું. એટલે ઈસુનું અસ્તિત્વ ફક્ત જન્મથી શરૂ થયેલું માનવી અસ્તિત્વ નથી. એ પોતે જીવનનો મૂળ સ્ત્રોત છે. એટલે સત્ય શું છે કે ઈસુ ફક્ત જીવન વ્યક્તિ જ નથી, પરંતુ એમનામાં જીવન છે. એ પોતે જીવનનો સ્ત્રોત છે. એટલે સ્વ અસ્તિત્વ ધરાવનાર ઈશ્વર. બીજું જે ઈશ્વરના ગુણ હોય એ છે સર્જનહાર ઈશ્વર. એમનો ગુણ, ઈશ્વરનો આ ગુણ છે કે સર્જનહાર હોય. તો સર્જન કરવું એ બાઇબલમાં એક ઈશ્વરનું વિશિષ્ટ કાર્ય આપણે જોઈએ છે. એટલે નવો કરાર સ્પષ્ટપણે સર્જનનું કાર્ય ખ્રિસ્તની સાથે જોડે છે. જો યોહાન 1:3 જણાવે છે. યોહાન 1:3 શું કહે છે? બધું તેમના દ્વારા, એટલે કે ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉત્પન્ન થયું, અને જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વગર, એટલે કે ઈસુ ખ્રિસ્ત વગર થયું નથી. બધું એમના દ્વારા ઉત્પન્ન થયું, ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉત્પન્ન થયું, અને જે કંઈ ઉત્પન્ન થયું એ એમના વગર થયું નથી. આ કલમ બહુ જ શક્તિશાળી કલમ છે, અને એ સમગ્ર અસ્તિત્વના 2 ભાગની અંદર વહેંચે છે. એક ભાગ શું છે કે જે ઉત્પન્ન થયું છે, જેટલું બી આપણે જોયું છે આસપાસ બધી વસ્તુઓ, જે દેખાતી હોય ના દેખાતી હોય બધી વસ્તુઓ, તો એ 2 ભાગમાં હોય. એક જેનું ઉત્પન્ન થયું છે તે, અને જેના દ્વારા ઉત્પન્ન થયું છે તે. બે ભાગ હોય, બરાબર. તો ઈસુ જે છે ને એ પ્રથમ વર્ગમાં નથી, જે ઉત્પન્ન થયું છે એમાં નથી, પણ જે બીજા વર્ગમાં છે, એટલે કે જેમના દ્વારા ઉત્પન્ન થયું છે એમાં છે. કલોસી 1:16 જણાવે છે કે સ્વર્ગમાં તથા પૃથ્વી પરની દ્રશ્ય તથા અદ્રશ્ય સર્વ વસ્તુઓ પ્રભુ ઈસુ દ્વારા અને પ્રભુ ઈસુ માટે સર્જાય છે. તેમના દ્વારા અને તેમના માટે સર્જાય છે. અને એટલે અહીંયા સત્ય શું છે કે પ્રભુ ઈસુ એ સૃષ્ટિનો ભાગ નથી, પણ સૃષ્ટિના સર્જનહાર છે. ઓકે, સો આ બીજી વાત. ત્રીજું જે છે અને એ છે કે સનાતન. ઈશ્વર સનાતન હોવા જોઈએ. ઈશ્વર એ સમયથી મર્યાદિત ના હોવા જોઈએ. એમનું અસ્તિત્વ આરંભ વગરનું, અંત વગરનું હોવું જોઈએ. અને બાઇબલ પ્રભુ ઈસુ માટે પણ આ સત્ય દર્શાવે છે. મીખા 5:2 મસીહ વિશેની ભવિષ્યવાણી જણાવે છે, અને એમાં લખ્યું છે કે હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો આરંભ પુરાતન કાળથી, હા અનાદિકાળથી છે. અહીંયા આપણને મસીહ એટલે કે પ્રભુ ઈસુ બતાવવામાં આવે છે કે જે અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે. એટલે પ્રભુ ઈસુનું અસ્તિત્વ કઈ બેથલેહેમની ગભારથી શરૂ નહીં થયું, રાઈટ, કે મરિયમની કોખમાંથી શરૂ નહીં થયું, પણ ક્યાંથી થયું છે? તો એ તો અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે, એમનું અસ્તિત્વ અનાદિકાળથી, અને એટલે કે આલ્ફા અને ઓમેગા છે. કોઈ શરૂઆત નહીં, કોઈ અંત નહીં. યોહાન 17:5 પણ પ્રભુ ઈસુ જે પ્રાર્થના કરે છે ને પિતાને, એમાં પણ બહુ સ્પષ્ટ લખે છે, એમાં પણ બહુ સ્પષ્ટ બોલે છે. અને યોહાન 17:5 આવું લખ્યું છે,
હવે હે પિતા, જગત ઉત્પન્ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તે વડે તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો. એટલે જગતના ઉત્પન્ન થયા અગાઉ જે મહિમા ઈસુ ભોગવતા હતા એની વાત કરે છે. એટલે કે જગતની ઉત્પન્ન થાય, સૃષ્ટિ ઉત્પન્ન થાય એ પહેલા પુત્ર અને પિતા એ એમના મહિમામાં અસ્તિત્વ ધરાવતા હતા. સનાતન ઈશ્વર. યોહાન 1:1 આદિ એ શબ્દ હતો એવું લખ્યું છે. યોહાન એવું નથી લખતો કે આદિ એ શબ્દ થયો, એવું નથી લખતો. યોહાને બહુ સ્પષ્ટ લખ્યું. શું કહે છે? યોહાને કીધું આદિ એ શબ્દ હતો. એનો અર્થ કે હતો, ઓલરેડી હતું જ, અસ્તિત્વ એમનું હતું જ. એટલે ઈસુનું અસ્તિત્વ કે બેથલેહેમમાંથી જન્મય થયું નથી, પણ એ તો સનાતન પુત્ર તરીકે પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે. સનાતન ઈશ્વર. ત્રીજું છે, જો ઈશ્વર હોય તો એ સર્વજ્ઞ હોવા જોઈએ. અને યોહાન 2:24 અને 25 જણાવે છે કે ઈસુ કહે છે, પોતાના વિશે કહે છે કે બધાને જાણતા હતા પ્રભુ. મનુષ્યમાં શું છે એવું એમને ખબર છે. પ્રભુ ઈસુએ મનુષ્યના અંતઃકરણ વિશે કોઈએ એમને સાક્ષી આપવાની જરૂર નથી. એમને બધાના અંતઃકરણ વિશે ખબર છે. એના હૃદયમાં શું ચાલી રહ્યું છે બધાને ખબર, બધી વસ્તુને એમને ખબર છે. યોહાન 16 અને 30 શિષ્યો જણાવે છે કે હવે અમે જાણીએ છીએ પ્રભુ કે તમે સર્વ બાબતો જાણો છો. અને પુનરુત્થાન પછી પિતરને પ્રભુ મળે છે અને તેડું જ્યારે પ્રભુ આપે છે ફરીથી, ત્યારે એ છેલ્લે એવું કહે છે કે પ્રભુ તમે સઘળું જાણો છો. યોહાન 21:17. ઈસુ મનુષ્યના વિચારો જાણે છે. માથી 9 અને 4 મનુષ્યનું હૃદય જાણે છે, આવનારી બાબતો અગાઉથી જાણે છે. અને એટલે સત્ય છે કે ઈસુ પાસે ફક્ત ઘણું જ્ઞાન છે એવું નથી, પણ ઈસુ એ પ્રભુ તરીકે મનુષ્યના હૃદયની બધી બાબતો જાણે છે. સર્વજ્ઞ ઈશ્વર. 5મું છે સર્વત્ર. ઈસુ પોતાના દેહધારી જીવનમાં એક ચોક્કસ સ્થળે હાજર રહેતા હતા. મનુષ્ય તરીકે એક ચોક્કસ સ્થળે હાજર હતા, તેમ છતાં એમના ઈશ્વરીય સ્વભાવમાં એ પોતાની હાજરી કોઈ ભૌગોલિક સ્થાન પૂરતી મર્યાદિત નહોતી. એમના ઈશ્વરીય સ્વભાવમાં એ બધી જ જગ્યાએ હાજર હતા. માથી 28 અને 20 ઈસુ કહે છે કે જુઓ, જગતના અંત સુધી હું સર્વદા તમારી સાથે છું. અને એટલે શિષ્યો તો અલગ અલગ દેશોમાં જવાના હતા, રાઈટ. થોમા પણ આપણા દેશમાં, ભારતમાં આવ્યો. એટલે અલગ અલગ દેશોમાં, પ્રદેશમાં સુવાર્તા જવાની હતી, પણ પ્રભુએ પહેલેથી વચન આપ્યું કે હું સર્વદા તમારી સાથે છું. એટલે ભારતમાંય આપણી સાથે, કે ઇંગ્લેન્ડમાં હોય, કે અમેરિકામાં હોય, ને પાકિસ્તાનમાં હોય, ને બધી જગ્યાએ પ્રભુની હાજરી રહેલી છે. અને એટલે સત્ય એ છે કે પુનરુત્થાન પામેલા ખ્રિસ્તની હાજરી કોઈ એક સ્થળથી બંધાયેલી નથી. એ બધે પોતાના લોકો સાથે હાજર રહે છે. સર્વત્ર ઈશ્વર. ત્યાર પછી સર્વશક્તિમાન, સર્વોપરી ઈશ્વર. ઈસુ પાસે સૃષ્ટિ, પ્રકૃતિ હોય, કે રોગ હોય, કે દુષ્ટ આત્માઓ હોય, કે મરણ હોય, જીવન હોય, બધાની ઉપર સત્તા છે એમની પાસે. એ સર્વશક્તિમાન છે. એ સર્વોચ્ચ ઈશ્વર છે. તોફાનને કે શાંત થઈ જા તો શાંત થઈ જવું પડે. માર્ક 4:35 43 જોઈએ છે. ઘણા બધા રોગોમાંથી પ્રભુ ઈસુ સાજાપણું આપે છે. 38 વર્ષથી માંદો હોય, 12 વર્ષથી લોહીવા થયેલો, અરે એમના માટે કોઈ સ્થળ એ સ્થળ એમને કોઈ બાંધી ના શકે, એમને કોઈ સમય ના બાંધી શકે, એમને કોઈ જગ્યા ના બાંધી શકે, બધાથી પર. અને પછી આપણે જોઈએ છે કે મરી જાય છે લાજરસ, 4 દિવસે પણ એને પાછો ઉઠાડે છે. અને દુષ્ટ આજ્ઞાઓને આજ્ઞા કરે અશુદ્ધ આત્માઓને, એ એમનામાંથી નીકળી જાય. એટલે બધા પ્રકારનો અધિકાર પ્રભુ ઈસુની પાસે હતો. અને આ ઉપરાંત યોહાન 10 અને 18 પ્રભુ ઈસુ પોતે બહુ સ્પષ્ટ વાત કરે છે. શું કહે છે? કે કોઈ મારી પાસેથી તે લેતો નથી. એમનું જીવન એ કોઈ છીનવી ના શકે, એની પાસે અધિકાર છે. એટલે કે છે મારી પાસેથી કોઈ લેતો નથી, પણ હું મારી
પોતાની જાતે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. મને ખબર છે આ બહુ મોટું સત્ય છે. પ્રભુ ઈસુની જો ઈચ્છા ના હોત ને તો કોઈ વધસ્તંભ એમને મારી ના શકે, અરે કોઈ શેતાન એમને અડી ના શકે. પણ પ્રભુ ઈસુએ પોતે પોતાની જાતને વધસ્તંભ પર સોંપી, પોતે જાતે મરી જવાને માટે એમણે પસંદ કર્યું અને એટલે મરણ પામે. બાકી એમને કોઈ મારી શકે નહીં. એ અધિકાર એમની પાસે હતો. માર્ક 4:41 શિષ્યો બહુ આશ્ચર્યથી પૂછે છે, આ કોણ છે કે પોતે સમુદ્ર પણ તેનું માને છે? જૂના કરારમાં આપણે સમુદ્ર તોફાન પર સત્તા ધરાવનાર યાહવેને જોઈએ છે, યહોવાને જોઈએ છે, પણ હવે આપણે નવા કરારમાં ઈસુને એ રીતે જોઈએ છે. અને પુનરુત્થાન પામેલા જે પ્રભુ છે એ માથી 28-18 કહે છે, આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. કલોસી 1:17-18 જણાવે છે, તેઓ સર્વની અગાઉ છે અને તેમનામાં સર્વ ટકી રહે છે, તેથી સર્વ તેઓમાં, જેથી સર્વમાં તેઓ સર્વોપરી થાય. સર્વોપરી, સર્વશક્તિમાન, સર્વોપરી. એફએસી 1:20-22 કહે છે, અનુસાર ઈશ્વરે ખ્રિસ્તને સર્વ રાજ્ય, અધિકાર, પરાક્રમ તથા પ્રભુત્વથી ઘણા ઊંચે સ્થાપ્યા અને સર્વ વસ્તુઓ તેમના પગ નીચે મૂકી. છેલ્લે પ્રકટીકરણ 19:16 એમનું નામ જે પ્રગટ થાય છે, શું કહે છે? રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ. પ્રભુ ઈસુની પાસે સર્વશક્તિમાનપણું છે અને સાર્વભૌમત્વ છે. એ અંતિમ ન્યાય કરનાર પણ એ પોતે જ છે. એટલે સત્ય શું છે કે ઈસુ પાસે ફક્ત ચમત્કાર કરવાનું સામર્થ્ય નથી, એ પોતે સર્વસત્તાધીશ છે. આખી સૃષ્ટિ એમના અધીન છે, રાઈટ? અને એ આપણે ત્યાં આગળ જોઈએ છે. 7મું જોઈએ છે કે પ્રભુ ઈસુ, જેમ આપણે જોયું કે ઈશ્વર એ સ્થિર છે, અચળ છે, બદલાઈ જતા નથી. પ્રભુ ઈસુ માટે પણ એ જ વપરાય છે. સૃષ્ટિ બદલાઈ જાય, સમય બદલાઈ જાય, મનુષ્યો બદલાઈ જાય, પણ ઈશ્વર પોતાના સ્વભાવમાં કદી બદલાતા નથી. અને ઈસુ માટે પણ એ જ કહેવામાં આવ્યું છે. હિબ્રુને પત્ર 13મો અધ્યાય અને 8મી કલમમાં કીધું, ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે, સદાકાળ એવા ને એવા જ છે. પણ એનાથી આગળ જાઓ ને તો હિબ્રુ 1લો અધ્યાય 10-12 આ વસ્તુને બહુ ઊંડી બનાવે છે. ત્યાં એવું લખે છે કે જો સૃષ્ટિ, તેઓ નાશ પામે, એટલે કે સૃષ્ટિ નાશ પામે પણ તમે રહેશો. તેઓ બદલાઈ જશે પણ તમે તે જ છો. તમારા વર્ષોનો અંત આવશે નહીં. અહીંયા નોંધપાત્ર બાબત એ છે કે આ જ વસ્તુ ગીતશાસ્ત્ર 102:25-27 યહોવા વિશે કહેવામાં આવેલું એ બધું હિબ્રુના પત્ર 1લા અધ્યાયમાં પ્રભુ ઈસુ પર લાગુ પડે છે. એટલે સૃષ્ટિ બદલાઈ જાય પણ ખ્રિસ્ત બદલાતા નથી. સૃષ્ટિ નાશ પામે પણ ખ્રિસ્ત રહે છે. સૃષ્ટિનો અંત આવે પણ ખ્રિસ્તનો અંત આવતો નથી. અને એટલે ઈસુ પોતાના ઈશ્વરીય સ્વભાવમાં, એમના વિશ્વાસુપણામાં, એમની સંપૂર્ણતામાં ગઈકાલે જેવા હતા એવા આજે પણ છે અને સદાકાળ સુધી એવા ને એવા જ રહેવાના છે. અને એટલે ઈસુ કોઈ પ્રબોધક નહોતા. ઈસુ એ તો એ સ્વભાવમાં જ ઈશ્વર છે, એમના ગુણોમાં જ ઈશ્વર છે, અને બાઇબલ એ સાક્ષી પૂરે છે. ચોથી જે એમની સાબિતી છે ને એ છે કે ઈસુ એ ઈશ્વર જે કાર્યો કરે ને એ બધા જ કાર્યો ઈસુ પણ કરે છે. જો ઈશ્વર કાર્ય કરે, સૃષ્ટિની રચના કરે, તો ઈસુ સૃષ્ટિની રચના કરી છે. યોહાન 1:3 સગળું તેમના દ્વારા ઉત્પન્ન થયું. બરાબર? હવે આમાં ડિટેલમાં જતો નથી, કારણ કે ઓલરેડી આપણે બધું જોયું છે. એટલે હું તમને ફટાફટ કહી દઉં છું. ઈશ્વરના કાર્યોની અંદર સૃષ્ટિને ટકાઈ રાખવાનું આવે છે. કોલોસી 1:17 તે સર્વની પૂર્વેથી હયાત છે અને તેમનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. એટલે ઈસુ જ ટકાઈ રાખે છે સૃષ્ટિને. પછી લખ્યું છે ઈશ્વર પાપને માફ કરે છે. અને એટલે માર્ક 2:5 ઈસુ પેલા પક્ષઘાતીને એવું કહે છે, દીકરા તારા પાપ માફ થયા છે. અને ત્યાં શાસ્ત્રીઓ પ્રશ્ન પૂછે છે કે ઈશ્વર સિવાય કોણ પાપ માફ કરી શકે? તો એ જાણીને પ્રભુ
એમને કહે છે કારણ કે આ લોકોનો મુદ્દો સાચો હતો, વાત તો સાચી કે ઈશ્વર સિવાય ના કરી શકે. એટલે એમણે સમજવાનું હતું કે જ્યારે અહીંયા પ્રભુ ઈસુએ માફ કરે છે પાપ, એનો અર્થ શું થયો કહેવાય કે એ ઈશ્વર છે, રાઈટ. પણ એ ઈશ્વર છે એવું સમજવામાં એ લોકોએ થાપ ખાધી, એમને ભૂલ કરી. ત્યાર પછી ઈશ્વર જીવન આપે છે. અને આપણે જો યોહાન 5:21 જેમ પિતા મોલે ઉઠાડે છે તો સજીવન કરે છે, તેમ પુત્ર પણ જેને ચાહે તેને સજીવન કરે છે. યોહાન 11:25 પ્રભુ ઈસુએ પોતે દાવો કર્યો, પુનરુત્થાન જીવન હું છું. એટલે પ્રભુ ઈસુ કહેતા નથી કે હું તમને પુનરુત્થાન શીખવીશ, પણ એ કહે છે પુનરુત્થાન હું પોતે જ છું, રાઈટ. અને એટલે જીવનનો સ્ત્રોત એમનામાં છે, જીવન આપે છે. અને પાંચમું કે ઈશ્વર ન્યાય કરે. અને આપણે જોઈએ છે યોહાન 5:22 પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ સર્વ ન્યાય કરવાનો અધિકાર પુત્રને સોંપ્યો છે. અને માથી 25 મનુષ્ય પુત્ર એ બધી પ્રજાઓનો ન્યાય કરવા આવનાર છે, એનું ચિત્ર આપણે જોઈએ છે. પ્રકટીકરણમાં પણ આપણે જોઈએ છે કે ઈસુ એ અંતિમ ન્યાયાધીશ છે, એટલે કે ન્યાયનું જે કાર્ય છે ઈસુ કરે છે. આ 5 બાબતો બતાવે છે એમના કાર્યમાં કે જે ઈશ્વર છે. ત્યાર પછી પાંચમી જે સાબિતી છે કે ઈસુ ઈશ્વરને જે યોગ્ય આરાધના છે ને એને સ્વીકારે છે. બાઇબલનો જે સિદ્ધાંત છે એ બહુ સ્પષ્ટ કહે છે કે પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર. માથી 4:10. જેથી સર્જાયેલ કોઈ પણ પ્રાણી હોય કે વ્યક્તિ એની આરાધના સ્વીકારી શકે નહીં. કોઈ પણ સર્જિત વસ્તુ આરાધના સ્વીકારી ના શકે. પણ અને એટલે જ પ્રકટીકરણ જે છે ને દૂતો સર્જાયેલા છે, એટલે પ્રકટીકરણ 19:10 યોહાન દૂતની સાથે દૂત બધું એને બતાવે છે અને લખવાનું કહે છે. તો યોહાન એ દૂતની કે છે આરાધના કરવા જતો હતો, અને ત્યારે દૂતે શું કહ્યું, જોજે. પ્રકટીકરણ 19:10 લખે છે, દૂત એવું કહે છે, જોજે એવું કરતો નહીં, હું તો તારો ઈસુની સાક્ષીને વળગી રહેનાર તારા ભાઈઓનો સાથીદાર છું, ઈશ્વરની આરાધના કર. દૂત રોકે છે કે મારી આરાધના નહીં થવી જોઈએ, ઈશ્વરની આરાધના કરવા. પણ અહીંયા આપણે જોઈએ ને ઈસુને, તો ઈસુ વારંવાર આરાધના સ્વીકારે છે. માથી 14:33 હોડી જ્યારે પેલો પિતર જે પાણી પર ચાલે છે ને એનો આખો પ્રસંગ છે માથી 14 અંદર. અને પછી પાણી પરથી ચાલીને પછી હોડી પર આવી જાય છે ને, ત્યારે જે હોડીમાં જે લોકો હતા એ બધાએ કબૂલ કર્યું અને પગે લાગીને કહ્યું કે ખચિત તમે ઈશ્વરના દીકરા છો. ભજન પણ પ્રભુએ ના પાડી નહીં. માથી 28:9 તેઓએ આવીને તેમના પગ પકડ્યા, તેમનું ભજન કર્યું. પુનરુત્થાન પામેલા પ્રભુ જ્યારે સ્ત્રીઓને મળ્યા છે ત્યારે સ્ત્રીઓએ એમનું ભજન કર્યું, પ્રભુએ ના પાડી નહીં. યોહાન 9:38 એણે કહ્યું કે પ્રભુ હું વિશ્વાસ કરું છું, પછી તેણે તેમનું ભજન કર્યું. જે જન્મથી આંધળો માણસ હતો ને, એ જ્યારે એને ખબર પડી કે ઈસુએ મને સજાપણું આપ્યું છે, ત્યારે એણે પ્રભુ વિશ્વાસ કર્યો અને એમનું ભજન કર્યું, પ્રભુએ ના પાડી નહીં. ઈસુએ ક્યારેય એવું કહ્યું નહીં કે મારી આરાધના કરશો નહીં. શા માટે નહીં કહ્યું? કારણ કે એમને ખબર છે કે એ આરાધનાને યોગ્ય ઈશ્વર છે, એટલે આરાધના એ સ્વીકારે છે. છઠ્ઠી વાત સાબિતી એ છે કે પિતા ઈચ્છે છે કે પુત્રને પોતાના સમાન માન આપવામાં આવે. એટલે યોહાન 5:23 બહુ મહત્વનું વચન આપવામાં આવ્યું છે, જેમ બધા પિતાને માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. ધ્યાન આપો, ઈસુ શું કહે છે કે પુત્રને થોડુંક માન આપવાની વાત નથી લખી, પરંતુ જેમ પિતાને તેમ પુત્રને માન મળવું જોઈએ. એટલે આગળ કહે છે દીકરોને જે માન નથી આપતો ને, 23મી કલમથી આગળમાં લખ્યું, દીકરાને જે માન નથી આપતો તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો. એટલે જો એવું કહું કે હું યહોવામાં માનું છું, તેનો અર્થ કે મારે ઈસુને પણ માનવા પડે, અને ઈસુને એ જ પ્રકારનું એટલે કે ઈશ્વર હોવાનું માન આપવું પડે. પિતાનું માન પુત્રના માનથી અલગ કરી શકાય નહીં, રાઈટ. સો એ આપણે અહીં જોઈએ છે. સાતમી જે સાબિતી છે કે ઈસુ પાસે ઈશ્વર સમાન સત્તા છે. આકાશ અને પૃથ્વીનો અધિકાર એમને આપવામાં આવ્યો છે. એ ખાલી ગાલિલ ઉપર કે ઇઝરાયલ કે યહૂદિયા ઉપર નહીં, કે મંડળી ઉપર જ નહીં, આખા આકાશ અને આખા પૃથ્વી પર અધિકાર પ્રભુ ઈસુનો છે. આઠમી વાત, ઈસુના જે શત્રુઓએ પણ પ્રભુના જે દાવા છે ને એનો અર્થ સમજેલા. જો યોહાન 5:18 શું કહે છે, યહૂદીઓ છે ને પ્રભુ ઈસુને મારી નાખવાની, પથ્થરે મારી નાખવાની વાત કરે છે. કેમ? કારણ કે એમને ખબર પડી કે ઈસુ એ ઈશ્વરને પોતાના પિતા કહીને ઈશ્વર સમાન ગણે છે.
એટલે એમને એ તો ખબર પડી કે આ ઈસુ એ પોતાના ઈશ્વર સમાન કહે છે, પણ એ લોકો એમને ઓળખવામાં ભૂલ કરે છે. યોહાન 10 અને 33 આગેવાનો પ્રભુ પર પથ્થરમારો કરવાની વાત કરે છે. એનું કારણ આપે છે કે તું માણસ છતાં પોતાના ઈશ્વર ઠરાવે છે. એટલે મહત્વનું અહીંયા શું છે કે એમના શત્રુઓ છે ને એમને ઈશ્વર માનતા હતા એ મહત્વ નથી, પણ એ લોકોને ખબર હતી કે આ ઈશ્વર હોવાનો દાવો કરે છે. એમને એવું નથી કે સમજ નથી પડતી, એવું નથી, એમને સમજ તો પડતી હતી, પણ એ લોકોએ પ્રભુ ઈસુના દાવાને એમને સ્વીકાર કર્યો. 9મી વાત, પુનરુત્થાન પ્રભુ ઈસુના દાવાઓને શક્તિશાળી રીતે પુષ્ટિ કરે છે. પ્રભુ ઈસુએ મરેલામાંથી ઉઠ્યા છે અને એ સાબિતી છે કે એ ઈશ્વર છે. રોમનો 1 અને 14 જણાવે છે કે મરેલામાંથી પાછા ઉઠ્યાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા ઠર્યા છે. અહીંયાનો અર્થ એવો નથી કે પુનરુત્થાન પામ્યા પછી એ ઈશ્વરના દીકરા બન્યા છે, એવું નથી, પણ અહીંયા પુનરુત્થાન દ્વારા એમની ઓળખ પરાક્રમ સહિત જાહેર અને પ્રમાણિત કરવામાં આવે છે કે ઈશ્વરના દીકરા છે. અને એમણે પોતે કહેલું કે પુનરુત્થાન જીવન એ પોતે છે, એટલે મૃત્યુ પરથી વિજય મેળવીને પાછા ઉઠે છે. કબર એમને ઈશ્વરી ઓળખથી એમને બંધ કરી શકે નહીં, કબર એમને બંધ ના કરી શકે. એ ઈશ્વરી ઓળખમાં છે અને એ પુનરુત્થાન એ સાબિતી આપે છે. 10મી અને બહુ જ મહત્વની વાત જે બહુ બધા લોકો ભૂલ કરે છે, અને ખાસ કરીને યહોવાના સાક્ષીઓ ભૂલ કરે છે, ખાસ કરીને મુસ્લિમ જે ભાઈ બહેનો છે એ ભૂલ કરે છે કે ઈસુને એ લોકો એવું કહે છે કે ઈસુએ પોતે ક્યારેય એવું નથી કહ્યું કે પ્રભુ છે, એવું કહ્યું જ નથી એવું આ લોકો કહે છે. પણ બાઇબલના બહુ જ બધા પુરાવાઓ છે કે જ્યાં પ્રભુ ઈસુએ પોતે એવું કહ્યું છે કે પ્રભુ છે. તમને કેટલાક ઉદાહરણ આપું છું. માથી 21 અને 3, માર્ક 11 અને 3, લુક 19, 31, 34, આ બધામાં વિજયવંત પ્રવેશની વાત છે. અને ત્યાં વિજયવંત પ્રવેશમાં જ્યારે પેલો વછેરો લેવાને માટે શિષ્યોને મોકલે છે ને પ્રભુ, ત્યારે જો પેલા વછેરાને છોડતી વખતે માલિક પૂછે તો તમારે શું કહેવાનું, ત્યારે પ્રભુએ શું કીધું એમને કે જે કહેજો કે પ્રભુને એની જરૂર છે, પ્રભુને એનો ખપ છે. અહીંયા જે પ્રભુ શબ્દ વાપર્યો છે ને એ પ્રભુ શબ્દ એ ઈસુએ પોતાના માટે વાપર્યો છે, યહોવાના માટે વાપર્યો નથી. અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે જ્યારે ઇંગ્લિશની અંદર યહોવા દર્શાવવાનું હોય ને ત્યારે ઇંગ્લિશ ભાષામાં બધા શબ્દો એટલે લોર્ડ શબ્દ વપરાય અને બધા શબ્દો કેપિટલમાં હોય, LORD. આ જ્યારે હોય ત્યારે ઇંગ્લિશ બાઇબલ તમે વાંચતા હોય તો LORD કેપિટલ હોય તો એ બધા યહોવાના સંદર્ભમાં છે. પણ જો ફક્ત L કેપિટલ હોય અને ORD સ્મોલ હોય તો એનો અર્થ એ પ્રભુ ઈસુને માટે છે. અને આ બધી જગ્યાએ એ સ્મોલ કેરેક્ટર છે, L એકલો જ મોટો છે, એટલે પ્રભુ ઈસુ પોતાના માટે વાપરે છે. પ્રભુને એટલે કે ઈસુને જરૂર છે એ વછેરાને. ઓકે, સો આ પહેલો પુરાવો છે. બીજો પુરાવો જોઈએ છે કે પ્રભુ ઈસુએ પોતાના પ્રભુ કહ્યા છે. માથી 24:44 માણસનો દીકરો આવવાનો છે અને પછી પ્રભુ આખી દ્રષ્ટાંત વાત કરે છે કે પેલો વફાદાર ચાકર અને બિન વફાદાર ચાકર, અને ત્યાં ચાકરના માલિક આવવાની વાત કરે છે. એટલે ચાકરનો માલિક આવશે, ન્યાય કરશે. તો આ જે માલિક શબ્દ છે એ માટે પ્રભુ શબ્દ વપરાય છે. એટલે ત્યાં પણ પ્રભુ ઈસુ પોતાના માટે પ્રભુ અને ન્યાયાધીશ તરીકે પોતાને રજૂ કરે છે. ત્યાર પછી લુક 6 અને 46, તમે મને પ્રભુ પ્રભુ કહો છો પણ હું જે કહું છું તે કરતા નથી. એટલે અહીંયા પણ પ્રભુ તરીકેનું સંબોધન પોતાના માટે કરવામાં આવ્યું છે. પ્રભુ તરીકેના મળતો સંબોધન છે ને એને પ્રભુ નકારતા નથી, પણ પ્રભુ એવું કહે તમે મને પ્રભુ તો કહો છો પણ મારી આજ્ઞાઓનું પાલન નહીં કરતા. રાઈટ. માથી 7:21 અને 22 પણ લખવામાં આવ્યું છે કે લોકો શું કરે છે, પ્રભુ પ્રભુ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છાની પ્રમાણે કરે છે તેવો જ પહેશે. એટલે પોતાને અહીંયા પણ પ્રભુ ઈસુ પોતાને પ્રભુ પ્રભુ કરે છે તો એના માટે નકાર કર્યો નથી. એટલે અહીંયા પણ પ્રભુ ઈસુ પોતાના માટે પ્રભુ અને અંતિમ ન્યાયાધીશ તરીકે દેખાય છે. ત્યાર પછી માથી 12 અને 8 માણસનો દીકરો સાબાતનો પ્રભુ છે એવું લખ્યું છે. અહીંયા પણ પોતાના માટે પ્રભુ તરીકેનો શબ્દ વાપરવામાં આવ્યો છે. માર્ક 5:19 અને લુક 8:39 બંનેમાં સેમ ફકરો છે.
અને પેલો અશુદ્ધ આત્મા વળગેલો સેના વળગેલી વ્યક્તિ છે એના વિશેની વાત છે. અને એમાં આ પ્રભુ ઈસુ સાજા કરો ને આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, બહુ જોરદાર સરખામણી છે. માર્ક 5:19 અને લુક 8:39. 5:19 ઈસુ સાજા થયેલા માણસને એવું કહે છે, પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે જેને તું કહે. બરાબર. પછી લુક 8:39 લખ્યું છે, ઈશ્વરે તારા માટે કેટલું બધું કર્યું છે તે કહે. હવે ત્યારબાદ જ્યારે આ માણસ જાય છે તો એ શું કરે છે, ત્યાં એના માટે શબ્દ લખ્યો છે, ત્યારબાદ માણસે જઈને જાહેર કરે છે, 10 નગરમાં જઈને જાહેર કરે છે. શું લખે છે, ઈસુએ તેને માટે કેટલું બધું કર્યું હતું તે બધું એણે પ્રગટ કર્યું 10 નગરમાં. હવે 3 અભિવ્યક્તિ જોવા મળી. પહેલામાં પ્રભુએ તારા માટે કેટલું બધું કર્યું છે, માર્ક 5:19. ઈસુ 8:39 ઈશ્વરે તારા માટે કેટલું બધું કર્યું છે. એટલે પ્રભુ, ઈશ્વર, અને ત્યારબાદ જ્યારે જાહેર કરે ત્યારે ઈસુએ તારા માટે કેટલું બધું કર્યું છે એટલે ઈસુ. એટલે પ્રભુ, ઈશ્વર અને ઈસુ આ બધી જોડણી એક જ વસ્તુ બતાવે છે, અને પ્રભુ ઈસુ એ પ્રભુ પણ છે, એ ઈશ્વર પણ છે, અને એ જ ઈસુ છે. રાઈટ. એટલે આ બહુ જ અને જોરદાર સ્પષ્ટીકરણ ત્યાં આપણને જોવા મળે છે. અને સૌથી જે જોરદાર છે એ છે યોહાન 13 અને 13મી કલમ અને 14મી કલમ. આ કલમ બહુ જોરદાર છે અને હંમેશા આ પ્રભુના મોટા દાવામાંનો એક છે, અને આ પ્રભુને પ્રભુ તરીકે સાબિત કરે છે. જો યોહાન 13 અને 13-14 કલમમાં લખ્યું છે, 13મી કલમ, જો તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. શિષ્ય જો પ્રભુ વાત કરે છે ત્યારે પ્રભુ કહે છે કે તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. અહીંયા ઈસુએ કીધું કે મેં, અને પછી પ્રભુ આગળ કહે છે, માટે મેં 14મી કલમમાં, માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. 14મી કલમ. અહીંયા 3 બાબતો બહુ સ્પષ્ટ થાય છે. એક, લોકોનો સ્વીકાર. લોકો એમને પ્રભુ તરીકે, એટલે શિષ્યો એમને પ્રભુ તરીકે જોઈએ. તમે મને પ્રભુ કહો છો તો લોકોએ સ્વીકાર્યું છે, પ્રભુ કહો છો તો પ્રભુએ પોતે પણ સ્વીકાર કર્યું છે કે એ પ્રભુ છે. અને પ્રભુને પછી આગળ પ્રભુ પુષ્ટિ પણ આપે છે, કન્ફર્મેશન આપે. શું કહે છે, તમે એ ખરું જ કહો છો. તમે મને ગુરુને પ્રભુ કહો છો તો એ ખરું જ કહો છો. અને પછી પાછી ઘોષણા પ્રભુ કરે છે 14મી કલમમાં, અને જો હું એ જ છું, અને પછી કહે છે મેં પ્રભુએ તા ગુરુએ જો તમારા પગ ધોયા તો હવે તમે પણ બીજાના. એટલે બહુ જ મોટી ઘોષણા. સ્વીકાર પણ કરે છે, પુષ્ટિ પણ કરે છે, અને ઘોષણા પણ કરે છે. એટલે આ સાબિતી છે કે પ્રભુ ઈસુ એ ઈશ્વર છે, સંપૂર્ણપણે સાચા અને સત્ય ઈશ્વર છે. હવે લાગુકરણ આપણે જોઈ લે. આપણી પાસે બહુ ઓછી મિનિટો છે પણ આપણે ફટાફટ લાગુકરણ જોઈએ. અને એ છે, પહેલું લાગુકરણ એ છે, જો ઈસુ ઈશ્વર છે તો એમની આરાધના કરો. કારણ કે આપણે છે ને ઘણી વખત ઈશ્વરને બસ ખાલી પ્રાર્થનાઓ જ કરીએ છીએ, એ બધી લાંબી લાંબી પ્રાર્થનાઓ, મધ્યસ્થીની પ્રાર્થનાઓ જ કરીએ છીએ, પણ ઈસુની આરાધના કરો. જો ઈસુ ઈશ્વર છે, તમે માનો છો કે ઈસુ ઈશ્વર છે, તો એમની આરાધના થવી જોઈએ. રાઈટ. અને એટલે દરરોજ પ્રભુને ઓળખીને એમની આરાધના મારે કરવાની છે. બીજું છે, જો ઈસુ ઈશ્વર છે તો એમની આજ્ઞાઓ પાળો. લુક 6:46, તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો? જો તમે કહો છો કે પ્રભુ છો તો હું જે કહું છું ને એ કરો. ઈસુને પ્રભુ ખાલી મોઢેથી કબૂલ નહીં કરવાનું, પણ આપણા કાર્યોમાં, આપણા વિચારોમાં પણ એમના અંતિમ અધિકારને સ્વીકારવાનો, અને પછી એ પ્રમાણે કામ કરવાના. આપણા જીવનના દરેક ક્ષેત્રમાં એમને પ્રભુ તરીકે આપણા જીવનમાં સ્વીકારવાના છે. અને એટલે પહેલો યોહાન 2:4 બહુ સ્પષ્ટ કહી દે છે કે જો આપણે એવું કહીએ કે ઈસુને હું ઓળખું છું, અને જો હું કહે છે કે એમની આજ્ઞાઓને અવગણું છું, એમની આજ્ઞાઓ પાળતો નથી, તો હું જૂઠું બોલું છું, હું જૂઠો છું. રાઈટ. એટલે ઈશ્વર, જો હું ઈસુને ઈશ્વર માનું છું તો એમની આજ્ઞાઓ પણ મારે પાળવાની જરૂર છે. ત્રીજું છે, જો ઈસુ ઈશ્વર છે તો એમના પર સંપૂર્ણ ભરોસો રાખો. યોહાન 14:1 પ્રભુ કહે છે કે તમારા હૃદયને વ્યાકુળ ન થવા દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. આ કેટલી બધી અદ્ભુત ઘોષણા છે. પ્રભુએ પોતે એવું કીધું કે જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર રાખો, હું ઈશ્વર જ છું. રાઈટ. અને જીવનમાં ઘણી બધું આપણા નિયંત્રણ બહાર હોય છે, ત્યારે આપણે ઈશ્વર પર ભરોસો રાખવાની જરૂર છે. એ
ફક્ત આપણા મિત્ર જ નથી પણ આપણા ઈશ્વર પણ છે. એટલે ઈશ્વરના સ્વભાવ પર આપણે આધારિત બનવાની જરૂર છે. ત્રીજું છે, જો પ્રભુ ઈસુ ઈશ્વર છે તો એમણે જે આપણને તારણ આપ્યું છે એ સંપૂર્ણ છે. ઈશ્વર એ પ્રભુ ઈસુ એ ઈશ્વર અને મનુષ્ય છે એટલે એમનું જે બલિદાન છે એ માન્ય થયું છે. અને એટલે બીજા કોઈથી તારણ નથી. એનો અર્થ શું છે કે બીજો કોઈ ખ્રિસ્ત નથી, એમના જેવું બીજું કોઈ જ નથી, બીજો કોઈ એવો સંપૂર્ણ ઈશ્વર નથી, બીજો કોઈ એવો સંપૂર્ણ મનુષ્ય નથી જેનાથી તારણ મળે. અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ કાર્ય પૂરું થયું છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું સંપૂર્ણ થયું. એટલે આપણે હવે તારણમાં કશું ઉમેરવાની જરૂર નથી. પ્રભુ ઈસુ પ્લસ બાપ્તિસ્મા ખોટી વાત. પ્રભુ ઈસુ એટલે બધું આવી ગયું. ઓકે, પ્રભુ ઈસુ પ્લસ અન્ય ભાષા તો તારણ, તોય ખોટું. ઈસુ જ સંપૂર્ણ છે. ફક્ત જો ઈસુ ઈશ્વર છે એટલે એમનું તારણ એ આપે છે એટલે સંપૂર્ણ, પછી બીજું કશું એડ ના થાય. ઓકે, સો આ એક સંપૂર્ણ છે. પાંચમી વાત છે, જો ઈસુ ઈશ્વર છે તો એમની હાજરી પૂરતી છે. માથી 28 અને 20, જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. અને એટલે પ્રભુ જો ખાલી મર્યાદિત માણસ હોત તો પ્રભુ આ વચન આપે જ નહીં. પણ એમણે કહ્યું કે મારી પાસે સર્વ અધિકાર છે. અને એટલે હવે પ્રભુ ઈસુ આપણને કહે છે કે એમની હાજરી આપણા માટે પૂરતી છે. પ્રભુ આપણી સાથે છે, આપણને બીજા કશાની જરૂર રહેતી નથી, કારણ કે એ સર્વ સત્તાધીશ છે, એ સર્વશક્તિમાન ઈશ્વર છે. છઠ્ઠી વાત, જો ઈસુ ઈશ્વર છે તો આપણે સુવાર્તાને જાહેર કરવીને એ આપણું અનિવાર્ય કામ છે. માથી 28, 18 અને 19 ઈસુએ પહેલા શું કહ્યું? સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. પછી એમણે કહ્યું, તેથી જઈને તમે સર્વ દેશનાઓને શિષ્ય કરો. અને એટલે મિશન જે છે ને એનું મૂળ ક્યાં છે? ઈસુની સત્તામાં છે. અને એટલે ઈસુએ ફક્ત આપણે નથી કહ્યું સારું જીવન જીવો, પણ જઈને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એવું પ્રગટ કરવાની જરૂર છે. અને સુવાર્તા કોઈ એક સંસ્કૃતિ માટે નથી, કોઈ એક દેશ માટે નથી, કોઈ એક ભાષા માટે નથી, બધી માટે છે. દરેક જાતિ, દરેક ભાષા, દરેક દેશ, આ દરેક વ્યક્તિને ઈસુની સુવાર્તા સાંભળવાનો અધિકાર છે અને આપણે જઈને કહેવાની જરૂર છે. સાતમું છે, જો ઈસુ ઈશ્વર છે તો પછી એક દિવસ દરેક વ્યક્તિ એમની સમક્ષ નમશે. ફિલિપી 2, 10 અને 11 બહુ સ્પષ્ટ કહ્યું છે કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને એટલે આજે આપણે નક્કી કરવાનું છે, રાઈટ? નહીં, ઘણા લોકો શું કહેતા હોય, ઘણા લોકો મજાક કરતા હોય છે કે ઈસુનો નકાર કરે છે, મજાક કરે, ઈસુની મજાક ઉડાવે. આ ઈસુને ખાલી એક નાના શિક્ષક ગણી લે, નાના પ્રબોધક ગણી લે, અરે ખાલી મનુષ્ય ગણી લે, અને પ્રભુને કદાચ બહુ ઠઠ્ઠા મસ્કરી કરે. બાઇબલ કહે છે એક દિવસ આવશે અને બધાએ ઘૂંટણે પડીને કેવું પડશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણે તારનાર તરીકે એવું કેવું છે, તારનાર તરીકે એમની સમક્ષ નમવું છે કે જ્યારે ન્યાયાધીશ તરીકે ન્યાય કરાવે ત્યારે ઘૂંટણો પડીને કેવું છે કે તમે જ ન્યાયાધીશ છો. અને એટલે નમવું તો પડશે જ. અત્યારે તારનાર તરીકે સ્વીકારીને નમો, કાં તો પછી ન્યાયાધીશ જ્યારે આવશે ત્યારે નમો. પણ નક્કી આપણે કરવાનું, રાઈટ? ને એટલે આપણે આજના અભ્યાસમાં ઈસુનું જે ઈશ્વરત્વ છે ને એને આપણે બહુ જ ડિટેલમાં જોયું છે. અને બાઇબલ એને બહુ જ સાક્ષી આપે છે. અને બાઇબલ કહે છે કે એમને ઈશ્વર કહેવામાં આવ્યા છે. એમની પાસે ઈશ્વરીય નામો છે, ઈશ્વરીય ગુણો છે, ઈશ્વરીય કાર્યો છે. એ પાપ માફ કરે છે, એ જીવન આપે છે, એ સૃષ્ટિના સર્જનહાર છે, ઈસુ સૃષ્ટિને ટકાવી રાખે છે, એ અંતિમ ન્યાયાધીશ છે, એ ઈશ્વર આરાધનાને યોગ્ય છે. અને પિતા ઈચ્છે છે કે એમના પુત્રને એટલે કે ઈસુને પૂરેપૂરું સન્માન મળે, માન આપવામાં આવે. અને એક દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમના પ્રભુત્વની અંદર પાછા આવવાના છે. એટલે પ્રભુ ઈસુ એક ખાલી નાના સામાન્ય માણસ નથી, પણ એ સાચા અને સંપૂર્ણ ઈશ્વર છે, સાથે સાચા અને સંપૂર્ણ મનુષ્ય પણ છે. અને એટલે થોમા એવું કબૂલ કરે છે કે મારા પ્રભુ અને મારા ઈશ્વર. અને એટલે ચાલો આપણે પણ આ કબૂલાતને મનથી સમજીએ, હૃદયથી માનીએ અને જીવનમાં આધીનતા સાથે પ્રભુ ઈસુનો સ્વીકાર કરીએ. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને સમજવાના માટે